ગાંધીનગરમાં સહકારી મંડળીના મામલે હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સહકાર વિભાગ દ્વારા મંડળીઓનું હવે ખાસ ઇન્સ્પેક્શન કરાશે। ધિરાણ સહિત વિવિધ કામગીરી કરતી મંડળીઓને તપાસવામાં આવશે। જિલ્લાવાર તમામ સહકારી મંડળીઓનું સઘન ઇન્સ્પેક્શન કરાશે। આંતરિક ઓડિટ કર્મચારીઓની માહિતી તપાસવામાં આવશે તો નાણાકીય સ્થિતિ સહિતની તમામ મહત્વની બાબતો તપાસવામાં આવશે। જિલ્લા કક્ષાએ મંડળીઓની સ્થિતિ અંગે વિભાગોનો આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। હવે સહકાર વિભાગ દ્વારા મંડળીઓનું ખાસ ઇન્સ્પેક્શન કરવામાં આવશે। ધિરાણ સહિતની જે તમામ કામગીરી હોય તે તમામ કામગીરી કરતી મંડળીઓને તપાસવામાં આવશે। જિલ્લાવાર તમામ સહકારી મંડળીઓનું સઘન ઇન્સ્પેક્શન કરવામાં આવશે। જ્યાં આંતરિક ઓડિટ હોય અને કર્મચારીઓની માહિતી હોય તે તમામ માહિતીઓ વિગતો તપાસવામાં આવશે અને નાણાકીય સ્થિતિ સહિતની તમામ મહત્વની બાબતો હવે તપાસવામાં આવશે તેવો આ એક નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા કક્ષાએ મંડળીઓની સ્થિતિ અંગે પણ વિભાગનો આ નિર્ણય છે। ગાંધીનગરમાં સહકારી મંડળીઓ મામલે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। જી નિકુંજ। સહકારી મંડળીઓને લઈને એક મહત્વનો નિર્ણય રાજ્યના સહકાર વિભાગ તરફથી કરવામાં આવ્યો છે કે હવે મંડળીઓનું પણ ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવશે। ધિરાણ સહિત વિવિધ કામગીરી જે કરતી સહકારી મંડળીઓ છે તેનું ઇન્સ્પેક્શન થશે। જિલ્લા વાઇઝ સહકારી મંડળીઓનું ઇન્સ્પેક્શન અને તેના મુદ્દાઓને આવરી લેવામાં આવશે। આંતરિક ઓડિટ કર્મચારીઓની માહિતી નાણાકીય સ્થિતિ સહિતની બાબતોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે। જિલ્લા કક્ષાએ સહકારી મંડળીઓની સ્થિતિ પર આ ઇન્સ્પેક્શન થશે અને સહકાર વિભાગે આ અંગેનો નિર્ણય કરતો એક પરિપત્ર ઇસ્યુ કર્યો છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।